ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે અને આપ સૌની ભીતર બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે ભવિષ્યના એ પાનાને ઉલટાવવા જઈ રહ્યા છીએ જેનું શીર્ષક છે વર્ષ 2026। આ નવા વર્ષ માટે જો મારે એક વાક્યમાં કંઈક કહેવું હોય તો હું બસ એટલું જ કહીશ, શાનદાર શરૂઆત, સફળતાની સૌગાત। જી હા, આ વર્ષ તમારા માટે બિલકુલ આવું જ સાબિત થવાનું છે। આપણા સૌના મનમાં એવી આશા બંધાયેલી છે કે આવનારું આ નવું વર્ષ આપણા પરિવારની ખુશીઓ અને આપણી આર્થિક પ્રગતિ માટે ગયા વર્ષ કરતાં ક્યાંય વધુ મંગલકારી સાબિત થાય। જો આપણે ગ્રહોની ચાલને એક વાર્તાની જેમ સમજીએ તો આ વર્ષનો પાયો જ જીતના પથ્થરો પર ચણવામાં આવ્યો છે। તમે કલ્પના કરો કે વર્ષના શરૂઆતના મહિનામાં જ રાહુ જેવો છાયાગ્રહ તમારા લાભના સ્થાન પર બેઠો છે, જે એ સંકેત આપે છે કે આ વર્ષે તમારા ઘણા બધા અધૂરા સપના હકીકતનું રૂપ લેવા જઈ રહ્યા છે અને આ જ એ ગ્રહ સ્થિતિ છે જે આ વર્ષને એક શાનદાર શરૂઆત આપી રહી છે। હવે આપણે વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટના તરફ આગળ વધીએ, જે જાન્યુઆરી મહિનાના મધ્યમાં થવા જઈ રહી છે અને જે તમારા માટે સફળતાની સાચી ભેટ લઈને આવશે। 12 તારીખનો દિવસ આવે છે અને આ એ સમય હશે જ્યારે બ્રહ્માંડમાં એક ખૂબ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે। તમારા કર્મક્ષેત્ર એટલે કે તમારી કરિયરના ઘરમાં 4 મોટા ગ્રહો એક સાથે આવીને મળી રહ્યા છે। આને તમે એવી રીતે સમજો કે જાણે કોઈ રાજાના દરબારમાં તેના સૌથી શક્તિશાળી મંત્રીઓ એક સાથે મંત્રણા માટે એકઠા થયા હોય। સૌથી પહેલા 12 તારીખે તમારા જીવનમાં વૈભવ અને ધનના મંત્રી શુક્રાચાર્યજી તમારા કર્મભાવમાં પ્રવેશ કરશે। તેમની પાછળ 14 તારીખે ગ્રહોના રાજા સૂર્યદેવ પણ આ જ ઘરમાં આવી જશે। ત્યારબાદ 15 તારીખે સેનાપતિ મંગળ અને 17 તારીખે બુદ્ધિના દેવતા રાજકુમાર બુધ પણ અહીં આવીને બિરાજશે। આ ગ્રહોનું આ અદ્ભુત મિલન તમારા આખા વર્ષનું વાતાવરણ નક્કી કરવા જઈ રહ્યું છે। ચાલો હવે આ ગ્રહોના પ્રભાવને થોડા ઊંડાણથી અને નવા ઉદાહરણો સાથે સમજીએ। 12 તારીખે જ્યારે શુક્રદેવ તમારા કર્મભાવમાં આવશે તો આ એક અદ્ભુત સંયોગ હશે। શુક્ર તમારા ધનના સ્વામી છે અને તેમનું કર્મસ્થાન પર આવવું એટલે તમારા કામથી પૈસાનો વરસાદ થવાનો છે। માની લો કે તમે એક ચિત્રકાર છો અને વર્ષોથી તમારું પેઇન્ટિંગ બનાવવામાં મહેનત કરી રહ્યા છો, પણ કોઈ તેને ખરીદી નથી રહ્યું, તો આ એ સમય હશે જ્યારે તમારી કળાની કદર થશે અને તેને મોં માંગ્યા દામ મળશે। આ ગ્રહ સ્થિતિ જણાવે છે કે 2026માં તમારા કર્મોનું માત્ર મૂલ્યાંકન જ નહીં થાય, પણ તમને બોનસ પણ મળશે। જો આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો શુક્ર પોતાના ઘરથી નવમ ભાવમાં એટલે કે ભાગ્યના ઘરમાં બેઠા છે। એનો અર્થ એ છે કે આ વર્ષે તમને તમારી મહેનતની સાથે સાથે નસીબનો પણ પૂરો સાથ મળશે। બની શકે છે કે તમે કોઈ નાનું કામ શરૂ કરો અને તે ભાગ્યના સહારે ખૂબ મોટું બની જાય। કેમ કે શુક્ર સપ્તમ ભાવના પણ સ્વામી છે, તો એવું પણ શક્ય છે કે તમારી પત્ની અથવા તમારા કોઈ બિઝનેસ પાર્ટનરની સલાહથી તમારા કરિયરમાં 4 ચાંદ લાગી જાય। જેમ કે માની લો તમે કોઈ દુકાન ચલાવો છો અને તમારા જીવનસાથીએ તમને કોઈ નવી વસ્તુ રાખવાની સલાહ આપી અને તે જ વસ્તુ તમારી દુકાનની સૌથી વધુ વેચાતી વસ્તુ બની ગઈ। ત્યારબાદ 14 જાન્યુઆરીએ સૂર્યદેવનું આગમન થશે, જે મકર સંક્રાંતિનો પાવન પર્વ પણ હોય છે। સૂર્યનું કર્મભાવમાં આવવું એટલે સત્તા અને સરકારથી લાભ મળવો। જો તમે કોઈ સરકારી લોન માટે ઘણા દિવસોથી બેંકના ધક્કા ખાઈ રહ્યા હતા તો આ એ સમય હોઈ શકે છે જ્યારે તમારી ફાઇલ પાસ થઈ જાય અને તમને તે મદદ મળી જાય। સૂર્ય માન સન્માનના કારક છે, તો બની શકે છે કે સમાજમાં તમને કોઈ મોટા પદથી નવાજવામાં આવે। પરંતુ અહીં એક વાત ધ્યાન રાખવા જેવી છે કે સૂર્ય પોતાના ઘરથી 6ઠ્ઠા ભાવમાં છે અને સૂર્યનો સ્વભાવ છે કે તે તપાવે છે। જેમ એક ખેડૂતને પાક લણતા પહેલા આકરા તડકામાં મહેનત કરવી પડે છે, તેમજ સૂર્યદેવ તમને કહી રહ્યા છે કે જો તમારે સૂરજની જેમ ચમકવું છે તો તેની જેમ બળવા એટલે કે સખત મહેનત કરવા માટે પણ તૈયાર રહેવું પડશે। આ વર્ષ તમને મફતમાં સફળતા નહીં આપે, પરંતુ તમારી મહેનતનું પાકું અને પૂરેપૂરું ફળ ચોક્કસ આપશે। હવે વાત કરીએ મંગળની, જે ઉર્જા અને સાહસના પ્રતીક છે। મંગળ પોતાની જ મેષ રાશિના સ્વામી છે અને મકર રાશિમાં આવીને તે ઉચ્ચના એટલે કે સૌથી શક્તિશાળી થઈ જાય છે। જ્યારે ઘરનો માલિક જ આટલો મજબૂત બનીને કર્મસ્થાન પર બેઠો હોય તો પછી ડરવાની શું વાત છે। આ સમય તમારા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછો નહીં હોય। જો તમે જૂની કોઈ બીમારીથી પરેશાન હતા તો હવે તમે તમારી જાતને એક દોડવીરની જેમ ઉર્જાવાન અનુભવશો। મંગળને સેનાપતિ કહેવામાં આવે છે, તો તમે તમારા કાર્યક્ષેત્રમાં એક નીડર યોદ્ધાની જેમ કામ કરશો।
જેમ પહાડ પર ચડતો પર્વતારોહી પોતાનો થાક ભૂલીને માત્ર ટોચને જુએ છે, તેમજ તમે તમારા રસ્તામાં આવતી દરેક અડચણને પાર કરતા આગળ વધશો. અહીં એક રસપ્રદ વાત એ છે કે શનિદેવ આ સમયે 12મા ઘરમાં બેઠા છે, જે પરિવર્તનનું ઘર છે. તો બની શકે છે કે મંગળ અને શનિનો આ યોગ તમારા માટે સ્થાન પરિવર્તન લઈને આવે. કદાચ તમને તમારી નોકરીના સિલસિલામાં વિદેશ જવાની તક મળે, અથવા તો તમારી બદલી કોઈ એવી જગ્યાએ થઈ જાય જ્યાં જવું તમારું સપનું હતું. વેપારીઓ માટે પણ આ સમય વિસ્તારનો છે. તમે તમારા વેપારને નવા શહેરો સુધી ફેલાવી શકો છો. અંતમાં ચર્ચા કરીએ બુધ ગ્રહની, જે બુદ્ધિ અને વાણીના દેવતા છે. બુધ તમારા 3જા અને 6ઠ્ઠા ભાવના સ્વામી થઈને કર્મ ભાવમાં બેઠા છે. આ સ્થિતિ તમને એક સંશોધક જેવું મગજ આપશે. તમે તમારા કામને વધુ સારું બનાવવા માટે નવી ટેકનોલોજી શીખશો. જેમ એક જૂનો મુનિમ હવે કોમ્પ્યુટર શીખીને પોતાનો હિસાબ કિતાબ વધુ પાકો કરી લે, બરાબર એમ જ તમે પણ સમયની સાથે તમારી જાતને અપડેટ કરશો. બુધ સંચાર અને યાત્રાનો પણ કારક છે. તો આ વર્ષે તમે તમારા કામના સિલસિલામાં ઘણી યાત્રાઓ કરશો, અને આ યાત્રાઓ વ્યર્થ નહીં જાય, પરંતુ દરેક યાત્રાથી તમને કંઈક ને કંઈક લાભ ચોક્કસ મળશે. બુધ તમને એ સમજવાની શક્તિ આપશે કે આખરે તમારા કામમાં રૂકાવટ ક્યાં આવી રહી છે, અને તમે તમારી ચતુરાઈથી એ ખામીઓને દૂર કરી શકશો. કુલ મળીને જોઈએ તો મેષ રાશિવાળા માટે 2026 એક એવું વર્ષ બનવા જઈ રહ્યું છે જ્યાં સાડાસાતીની શરૂઆત હોવા છતાં ગ્રહોનો આ અદ્ભુત સંયોગ તમને ઉન્નતિના શિખર પર લઈ જશે. હું આશા રાખું છું કે ધર્મલોકના માધ્યમથી આપવામાં આવેલી આ જાણકારી તમારા જીવનમાં પ્રકાશ ફેલાવશે. જો તમને મારી સમજાવવાની આ રીત અને આ પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો તમારો પ્રેમ એક લાઇક અને કમેન્ટના રૂપમાં જરૂર આપજો. જો તમે અત્યાર સુધી અમારા આ પરિવાર એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જોડાવાનું ભૂલતા નહીં. આપ સૌનો દિવસ અને આખું વર્ષ મંગલમય રહે, એ જ શુભકામનાઓ સાથે જય શ્રી રામ.